એકવાર એક પોપટ કબૂતરના દાણા ચોરી કરીને ભાગ્યો. પાછળ કબૂતર દોડ્યું. પોપટ તો બહુ જ ઝડપથી ભાગ્યો. ભાગતા ભાગતા પાછળ જોવા ગયો અને ઝાડ સાથે ભટકાયો. ઓય બાપા, અરે બાપરે, ઓય મારી, અરરરરા, મરી ગયો રે. પોપટ તો ઝાડ સાથે ભટકાયો એટલે એના માથામાં ઢીંગણું પડી ગયું. મરી ગયો રે. એટલામાં ત્યાં કાગડો આવ્યો. ખોરાક માટે આટા મારતો મારતો સવારથી ભૂખ્યો ભટકતો હતો. અરે પોપટભાઈ, કઈ બાજુ? બહુ દિવસે જોવા મળ્યા ને. અને આ કપાળે ઢીમડા જેવું શું છે? કેમ તમને ખબર નથી? લાયસન્સ નીકળ્યા છે ને, આપણે લાયસન્સ કઢાવ્યું છે ને. હવે મારે ખોરાકની ચિંતા નહીં. હું ગમે તેનો ખોરાક લઈ શકું, મને કોઈ રોકી ના શકે. એનો આ સિક્કો મારેલો છે. એ ક્યારે નીકળ્યું? મારે પણ ખોરાકની ઘણી તાણ છે. મારું પણ કંઈક સેટિંગ પાડ ને એટલે મારે શાંતિ રહી જાય. પણ તાત્કાલિક ના નીકળે, એમાં સમય લાગે, એમાં અરજી કરવી પડે અને થોડી દોડ પણ કરવી પડે. પણ તારે આજના દિવસ પૂરતું ખાવું હોય તો મારા લાયસન્સ પર ખાઈ લે. ચાલ, હું તારી સાથે આવું છું. પછી તો પોપટ ને કાગડો નીકળ્યા. રસ્તામાં ઘણા બધા પક્ષીઓ દાણ ચણતા હતા. જા, ત્યાંથી દાણા ખાઈ લે, આપણી પાસે લાયસન્સ છે ને. પોપટ દૂર બેઠો અને કાગડાને મોકલ્યો. કાગડે તો દાણા ખાવાનું ચાલુ કર્યું, પણ આ દાણા તો બધા પક્ષીઓ મળીને ભેગા કર્યા હતા અને બધા પક્ષીઓ કાગડા ઉપર તૂટી પડ્યા. માર ખાતા ખાતા કાગડો બોલ્યો, અમને લાયસન્સ બતાવો, લાયસન્સ. પોપટ દૂરથી બોલ્યો, એમાં ક્યાં કોઈ ભણેલું છે? કાગડા ભાઈ, ત્યાંથી ભાગી જાઓ. કાગડો તો માંડ માંડ જીવ બચાવીને ભાગ્યો. હો, અરે બાપરે, મારા હાડકા ભાંગી નાખ્યા. તમારો લાયસન્સ કે આમ કામ ન લાગ્યો. એમાં એવું થયું કે આ રિન્યુ કરાવવાની તારીખ જતી રહી અને હું ભૂલી ગયો હતો, એટલે આ ધક્કો થયો.